સમગ્ર રાજ્યમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ રવિ પાક ગણાતી ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લો રવિ પાકના વાવેતર માટે જાણીતો છે, ત્યારે ભાવનગરમાં રવિ પાકનું વાવેતર આ વર્ષે 65,000 હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું છે, જેમાં 23,000 હેક્ટર વિસ્તારમાં માત્ર ડુંગળીનું વાવેતર કરાયું છે। આ વર્ષે ડુંગળીનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે। આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ડુંગળીનું વાવેતર 2 વાર કવર પડ્યું હતું। ખેડૂતો દ્વારા ડુંગળીના ભાવ સારા મળે તેવી આશા રાખવામાં આવી રહી છે, કારણ કે ખાતર બિયારણ પાછળ 30 થી 40,000 જેટલો મસમોટો ખર્ચો કરવામાં આવ્યો છે। જો પોષણક્ષમ ભાવ ન મળે તો આ વર્ષે પણ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે તેવું ખેડૂતો કહી રહ્યા છે। જો કે હાલ તો ખેડૂતોએ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે અને સારા ભાવની આશા પણ રાખી છે। ડુંગળીનું આ વર્ષે 15 થી 18 વીઘાનું વાવેતર કર્યું છે અને પહેલી વાર એમાંથી 6 થી 7 વીઘાની ડુંગળી સાવ નિષ્ફળ ગઈ। રોપણી થઈ ગઈ ડુંગળીનું, ત્યારબાદ વરસાદ થયો, એના કારણે ડુંગળી હાવ બળી ગઈ, ત્યારબાદ ફરીને વાવવી પડી છે। ને હવે અમારે જો ડુંગળીનું સારા એવા ભાવ મળી રહે એવી આશા રાખીએ છીએ। અતિવૃષ્ટિના કારણે અમારે 2 વખત તો ડુંગળીનું વાવેતર કરવું પડ્યું છે। પહેલા જાણે વાવેતર કર્યું તો અતિવૃષ્ટિમાં ફેલ ગયું, ફરીને ગયું તે ફરીને પાછો વરસાદ થયો। આ ત્રીજી વખત વાવેતર થયું છે, કંઈક 2 વખત થયું છે, તો ત્રીજી વખત ડુંગળીનું વાવેતર થયું છે ને હવે જો માર્કેટમાં પૂરતા એવા ભાવ મળી રહે તો અમને ફાયદો થયો છે, અને અતિવૃષ્ટિના કારણે 2 વખત તો નિષ્ફળ ગયા છે।